તો ફાઇનલી આજે માતાજીના દર્શન તો આપણે કરી લીધા. પછી આવી ગયો સિક્કો ચીપકાવવાની. સિક્કો કેમ ચીપકાવ્યો તો ચાલો તમને શરૂઆતથી જ બતાવું. તો કેમ છો ગાઈસ, હું તો ગણપતિ વાસુદેવ બ્લોગરને સ્વાગત છે આજે તમારું બધાનું. પહેલાં તમે રેડી થઈ ગયો, પછી આવી ગયો ભાઈ લોકો ગાડી લઈને આવતા હતા તો ગાડીમાં બેસી ગયા. ગાડી લઈને પછી આવી ગયો હનુમતવાડ. અહીંયાથી એક ભાઈને જવાનું તો પછી આવી ગયો ડીજે લખવા. ગાડીમાં ડીજે લગાવીને નીકળી ગયા ત્યાંથી. આપણા ભાઈ તો ગાડીમાં સોંગ મૂકી પછી અમે પૂછી ગયેલા અમારા રૂમ પર. રૂમ એટલો સારો બી નહીં હતો ને એટલો બધો ખરાબ બી નહીં હતો. ને સવારમાં પહેલાં આ વ્યૂ જોઈને તો દિલ જ ખુશ થઈ ગયું. પછી અમે તૈયાર થઈ ગયા ગાડી કાઢીને પછી આવી ગયા ગેટ પર આવીને ભાઈએ ત્યાં એન્ટ્રી ફી બી લઈ લીધી. ને આપણા ભાઈએ પાછું માતાજીનું સોંગ ચાલુ કરી દીધું. જેમ જેમ ઉપર ચડતા ગયા તેમ તેમ મસ્ત વ્યૂ જોવા મળ્યા. અને ગાડી જતા તો એટલો ધુમ્મસ આવી ગયો કે ગાડી તો કંઈ દેખાતું પણ નહીં હતું. અને ફાઇનલી મંદિરના નીચે પહોંચી ગયા અને માતાજીના હજુ ફૂલહાર તો લઈ લીધા હતા. અને પછી અંદરથી એન્ટ્રી મારી પગથિયા ચડ્યા. અને ભાઈ લોકો કે અમને બી બ્લોગમાં લઈ લેવું તો એમને બી બ્લોગમાં લઈ લીધા. આજે ધુમ્મસ બહુ હોવાના કારણે મંદિર બરાબર દેખાતું. ફાઇનલી અમે ઉપર તો પહોંચી ગયેલા. તો ઉપર પહોંચીને પહેલાં જોવા મળી ગયા અમને વાંદરાઓ. અને માતાજીના દર્શન કરવા માટે ઘણી બધી પબ્લિક આવી હતી. તો બી અમે સારી રીતના દર્શન તો કરી લીધા. અને પછી અમે આવી ગયા સિક્કો ચીપકો. માનવામાં આવે છે કે તમે સિક્કો ચીપકાની જે મન્નત માંગો છો એ પૂરી થાય છે. તો મેં તો માંગી લીધી છે પણ તમને નહીં કહેવાને. નીચે આવીને ઘરના માટે થોડી પ્રસાદી બી લઈ લીધી. તો વરસાદના બ્લોગમાં આટલું લાઈક શેર કમેન્ટ કરી દેજો અને નવા હોય તો ફોલો કરતા જજો. મળીએ નવા બ્લોગમાં.